ફ્રેન્ડ્સ, હું પલ્લવી ગિલીટવાળા સુરતથી ફરી એકવાર તમારી સાથે વિન્ટર સ્પેશિયલ રેસીપી શેર કરવા આવી રહી છું. ગૃહિણી શેફ અંતર્ગત આ રેસીપી હું તમને આજે બતાવું છું. લીલા લસણનું બટાકાનું કાચું છે, જે સુરતની સ્પેશિયલ વિન્ટર આઇટમ છે. તો ચાલો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 2 મીડિયમ સાઇઝના બટેકા બાફેલા લીધેલા છે, મેશ કરીને. થોડા કાજુ દ્રાક્ષ લીધેલા છે, મીઠું સ્વાદ અનુસાર લીધેલું છે, ગરમ મસાલો 1/2 ચમચી લીધેલી છે, આદુ લસણની પેસ્ટ 1 ચમચી લીધેલી છે, મરચાંની પેસ્ટ 1 ચમચી લીધેલી છે. તેલ જરૂર પ્રમાણે લેવાશે. થોડું આમાં વધારે જ જોઈશું, એટલે 4-5 ટેબલ સ્પૂન જોઈશું. 1 બાઉલ લસણ કાપેલું એકદમ ઝીણું સુધારેલું લીધું છે, અને 2 ચમચી મલાઈ જોઈશું. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. એકદમ ઇઝી રેસીપી છે આ, ફટાફટ થઈ જશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. સૌપ્રથમ બટાકાનો માવો લઈ લેશું. આપણે બાફીને મેશ કરેલા લીધેલા છે. એમાં 1 ચમચી અથવા તમારી જરૂરિયાત પ્રમાણે તીખાશ જેટલી જોઈએ એટલું લીલું મરચું એડ કરવાનું છે. 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. ગરમ મસાલો જોઈતો એડ કરવાનો છે. મારો તીખો છે એટલે થોડો ઓછો લીધો છે મેં. અને મલાઈ એડ કરીશું 2 ચમચી. બધું પહેલાં આપણને ફીની લઈશું હાથેથી. એકદમ મિક્સ કરી લેવાનું છે, એટલે થોડું બટાકાનો સાંજો હલકો થઈ જાય પીનવાથી, અને મલાઈ બરાબર મિક્સ થઈ જાય, મસાલા બરાબર મિક્સ થઈ જશે. ગઠ્ઠીઓ બધી ભાંગી નાખીએ તો સારું રહે બટાકાની, નહીં તો છીણીને જ લઈ લેવાનું. હવે એમાં ધીરે ધીરે તેલ ઉમેરીશું. પહેલાં 2-3 ચમચી ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે લસણ ઉમેરી દઈશું. લસણ સાથે પાછું થોડું તેલ ઉમેરીશું. અને આને બરાબર મસરી લેવાનું છે. લસણને એકદમ મિક્સ કરી લેવાનું છે. જરૂર લાગે તો તેલ ઉમેરવાનું. મને હજુ નથી જરૂર લાગતી એટલે હું આટલું જ નાખું છું. પછી ઉપરથી સર્વિંગમાં પણ થોડું જોઈશું. હવે મલાઈ થોડી છે એ બીજી 1 ચમચી ઉમેરી દઈશું. થોડા કાજુ દ્રાક્ષ અંદર ઉમેરી દઈશું, અને થોડા ડેકોરેશન માટે. બસ ફ્રેન્ડ્સ, આ એકદમ જ ઝડપી થઈ જાય છે. આપણી પાસે લસણ અને બટાકા તૈયાર હોય રેડી. આ આપણું કાચું રેડી થઈ ગયું છે. અને યુઝ્યુઅલી રોટલા સાથે ખાતા હોય છે સુરતમાં, અને બિસ્કિટ ભાખરી સાથે પણ સારું લાગે છે. હવે આપણું રેડી થઈ ગયું છે કાચું. કેટલું ફટાફટ રેડી થઈ ગયું. હવે એને આપણે સર્વ કરીશું. સુરતની સ્પેશિયલ ડીશ બનાવીને મને ખૂબ આનંદ થાય છે તમારી સાથે શેર કરીને. શિયાળામાં લસણ કેટલું ગુણકારી છે, એટલે આપણે બધી ગૃહિણી મિત્રો જાણીએ જ છીએ.
તો હવે આ રેડી થઈ ગયું છે. એને આપણે ગાર્નિશ કરીશું કાજુ અને દ્રાક્ષ વડે. ફ્રેન્ડ્સ, આપણું બટાકાનું કાચું રેડી છે. એકદમ ટેસ્ટી રોટલા અને ભાખરી સાથે ઘણું સરસ લાગે છે. તો એન્જોય ધીસ વિન્ટર સ્પેશિયલ રેસીપી એન્ડ બીટ ધ કોલ્ડ.